દરેકને નમસ્કાર અને રીલ્સ માસ્ટર મોડ્યુલ 2માં આપ સૌનું સ્વાગત છે, જ્યાં અમે રીલ્સ સ્ટોરીનો ઉપયોગ કરવાની રીતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો વાત કરીએ કે રીલ્સ કેટલા પ્રકારની હોય છે જેનો તમે વાસ્તવમાં ઉપયોગ કરી શકો છો, અને બીજા ઘણા બધા આઈડિયા વિશે પણ વાત કરીશું. જ્યારે તમે રીલ્સ બનાવવા માટે તૈયાર થઈ જશો ત્યારે તમારે એક એવા આઈડિયાની જરૂર પડશે જે તમારા બિઝનેસ સાથે મેળ ખાતો હોય, અને એક એવા વિચારની જરૂર પડશે જેની સાથે તમે સંબંધ બનાવી શકો અને જેની તમે નકલ કરી શકો છો. અસરકારક જાહેરાતો બનાવવા માટે રીલ્સ બનાવવા માટે શ્રેષ્ઠ 10 રીતો છે. આપણે એમની એક પછી એક ચર્ચા કરીશું. પહેલું, પરિવર્તન. જો તમે આ બંને રીલ જુઓ કે જેને આપણે હમણાં જોઈ છે, તો તેઓ મૂળ સંપાદન સાધનોનો ઉપયોગ કરીને કલ્પના કરેલ બ્રાન્ડ, વિચાર અથવા ઉત્પાદન લાભને નાટકીય બનાવવા માટે કરી રહ્યા છે. તમે તમારી બ્રાન્ડ માટે આ રીતે કરવાનું શરૂ કરી શકો છો. ડિસ્ક્રાઇબિંગ કેમેરા ટ્રાન્ઝેક્શન અને ઝૂમ ઇન તેમજ ઝૂમ આઉટ ટ્રાન્ઝેક્શન આમાંના એક છે. આ કેટલાક ટ્રાન્સફોર્મેશન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. પછી વાત આવે છે બિહાઇન્ડ ધ સીન્સની. હવે બિહાઇન્ડ ધ સીન્સ એક સ્ટોરીનો પ્રકાર છે જે સરળ એડિટિંગ ટૂલ્સ અને થોડી કલ્પના શક્તિ વડે મોબાઈલ પર કેવી રીતે સુંદર દેખાતી વિડીયો બનાવી શકાય છે તે બતાવે છે. છેલ્લે ત્રીજું, ઉત્પાદન ડેમો હોઈ શકે છે. Here's what I got. This standing lamp for 3500 that looks really vintage and would add character to any room. These set of 2 lanterns that work as the perfect prop and look absolutely gorgeous with candles in them. This rug that isn't in the best shape, but I love the girl who was... Can I help the colors? Whether they like it or not, I wanna show you out. I wanna show you out. I wanna brag about it. I wanna tighten up. I wanna show you out. I wanna show you out. I wanna show you. જો તમે જુઓ તો તે કેટલાક લોકો સાથે વાત કરવાની કેઝ્યુઅલ મૈત્રીપૂર્ણ રીત છે. તેઓ તમારા ઉત્પાદનો કયા ઉપયોગમાં કરી શકે છે, તેઓ તેને ઓર્ડર કરી શકે છે, તેમનું રૂટીન શું છે, સમજી ગયા ને? તેથી પ્રથમ ઉદાહરણમાં ઘરની સજાવટ છે, ઇઝી ટ્રાન્ઝિશન પોર્ટ્રેટ છે અને એકચ્યુઅલ સેટિંગમાં ડેકોર આઈડિયાની સાથે, અને બીજામાં બ્યુટી ટિપ્સ છે જેમાં સરળ સ્ટેપ બાય સ્ટેપ ડિસ્પ્લે અને ડેમોન્સ્ટ્રેશનની સાથે જે ઉત્પાદનોનું આઉટપુટ પરિણામ દર્શાવે છે. તમે વિવિધ પ્રકારના ઉત્પાદન ડેમો બનાવી શકો છો. ચોથું, કોમેડી સ્ટિક હશે. Two room towels, please. यार तेरी छुट्टी है ना, चल अगर दीवान खोलना है मैंने, क्योंकि आप सर्दी के कपड़े नहीं निकालने, रुक जा याद करने दे किस तरह करते हैं, इस तरह करते हैं शायद आगे वाला खुद पहले गंदा खींचना, आज इसको पकड़ना इसे ऐसा कर साफ चल रही है. તો આ શું છે? આ કોમેડી સ્કિટ છે જે કંઈ પણ લોકોને હસાવે છે, પછી ભલે તે માત્ર કોમેડી સ્કિટ હોય, ટીખળ હોય કે કંઈક રમૂજી હોય. સમજ્યા ને? અને તે તમને બ્રાન્ડ અને પ્રેક્ષકો વચ્ચે જોડાણ બનાવવામાં મદદ કરે છે. પ્રથમ, તે હડલ બ્રાન્ડ છે જે ખરેખર તેના વિવિધ તત્વો, વિવિધ વલણો, પરંતુ મજાક રીતે એક અલગ સ્ટોરી પ્રકારની રીતે બતાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજું, જો માં ઉપર કેન્દ્રિત હોય તો રોજબરોજના કામો અલગ રીતે કરો જેથી તમે મજા માણી શકો અને તમારા પ્રેક્ષકો સાથે જોડાઈ શકો. જો તમારી પાસે આવી સર્જનાત્મકતા હોય તો તેનો ઉપયોગ કરો. અને પછી વોર્ડરોબ સિક્વન્સ છે.
તેથી જો તમે ઈ-કોમર્સ બ્રાન્ડ છો કે નવી બ્રાન્ડ કે જેઓ વિવિધ ઉત્પાદનો કપડાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માંગતા હોય તો તમે વોર્ડરોબ સિક્વન્સનો ઉપયોગ કરી શકો છો. એક જ સમયે વિવિધ ઉત્પાદનોને ઓછા સમયમાં પ્રદર્શિત કરવાની અને તમારા પ્રેક્ષકોને જોતી વખતે તમારી બ્રાન્ડના વ્યક્તિત્વ વિશે જણાવવાની આ રીત છે. પછી આવે છે બિફોર અને આફ્ટર. તો આ એક બાંધકામની કંપની માટે અથવા ઘરની ડિઝાઇન માટે છે અને અહીં બતાવે છે કે તે કામની શરૂઆતમાં કેવું દેખાતું હતું અને પછી જ્યારે કામ પૂર્ણ થાય છે ત્યારે તે કેવું દેખાય છે. તેથી તેઓએ પહેલા અને પછીના દ્રશ્યો બતાવવા માટે ઝડપી ટ્રાન્ઝેક્શન અને સંગીતનો ઉપયોગ કર્યો છે. અને પછી સૂચિ આવે છે. Whenever in Goa, don't forget to try these two incredible desserts. The tres leches cake, which is sponge cake dipped in 3 different textures of milk, condensed, evaporated and heavy cream. The other one is the nice and caramelized Basque cheesecake served with... Is a trip to Vietnam really that cheap? Let's find out. Start करते फ्लाइट से तो राउंड ट्रिप फ्रॉम इंडिया टू वियतनाम विल कॉस्ट यू 22,000. यहाँ कॉस्ट मैंने जनवरी मंथ का शेयर किया है एंड आई वुड रिकमेंड कि आप 1 से 2 महीने पहले यहाँ की टिकट. જો તમે જુઓ છો કે આ રીલ્સ ફોર્મેટ છે જ્યાં તે ઘણા બધા મુદ્દાઓ વિશે વાત કરવા માટે ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીમાં સમયબદ્ધ ટેક્સ્ટ ઊભું કરી રહ્યું છે. સારા વિઝ્યુઅલ બધું દ્રશ્યમાન છે. ઉપરાંત ત્યાં ટેક્સ્ટ પણ છે જે દ્રશ્યમાન છે. તેને સૂચિ કહેવામાં આવે છે. પછી આવે છે ટ્યુટોરિયલ. તો તે શું છે? લોકોને શિક્ષિત કરવા માટે આ એક વ્યવહારુ નિર્દેશન અને પગલું દર પગલાંની માર્ગદર્શિકા છે જેથી તેનો માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરી શકાય છે. પછી 1 to 1 આવે છે. Your hair is really beautiful. Thank you. I was wondering if there's a home remedy for grey hair. Oh, grey hair. Yes, there are many remedies for grey hair. તો આ તમારી બ્રાન્ડ અને તમારા પ્રેક્ષકો વચ્ચેની સામાન્ય વાતચીત છે. ઠીક છે, તમે તમારા રીલ્સ ફોર્મેટ દ્વારા લક્ષ્ય પ્રેક્ષકો સાથે વ્યક્તિગત 1 to 1 વાર્તાલાપ કરી શકો છો. અને અંતે આવે છે ફોટો ડમ્પ. खोलो दरवाजे पर्दे करो किनारे खूंटे से बंधी है हवा मिलके छुड़ाओ सारी. તો આ છે બહુવિધ ફોટા અને વિડીયોઝનો સંગ્રહ જે મ્યુઝિકની સાથે સાથે ચાલે છે. સરળ એક શક્તિશાળી મિશ્રણ છે ફોટો અને વિડીયોઝનો કે જે એકસાથે બનાવવામાં આવે છે અને લોકોને રીલ્સના રૂપમાં રજૂ કરવામાં આવે છે જે તમે હમણાં જ જોયું. તો આ બધા વિવિધ પ્રકારના રીલ્સ ટ્રાન્સફોર્મેશન છે. પહેલા પડદા પાછળ છે, પછી પ્રોડક્ટ ડેમો છે, પછી કોમેડી સ્કિટ્સ છે, પછી વોર્ડરોબ સિક્વન્સ, ત્યારબાદ બિફોર આફ્ટર છે, પછી ઐતિહાસિક, પછી ટ્યુટોરિયલ, પછી એક પર એક પ્રતિક્રિયા છે અને પછી અંતે ફોટો ડમ્પ છે. ત્યાં ઘણા વિવિધ પ્રકારના રીલ્સ છે. 10 પ્રકારો છે. તેથી તે એવું છે જ્યાં તમે ઉપયોગ કરી શકો છો અને બધા ભાષા બોલે છે જેનો અર્થ છે કે તમે મનોરંજક, સુપાચ્ય અને સંબંધિત છીએ. હવે તમારે જે પ્રથમ વસ્તુ કરવાની જરૂર છે તે તમારા આગામી કેમ્પેનિંગ માટે રીલ્સ પસંદ કરવાની છે. તમારે તકનીકી રીતે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે, રીલ્સ જાહેરાત સ્પષ્ટીકરણ શું છે અને તમે સર્જકો સાથે કેવી રીતે કામ કરી શકો છો. ચાલો એક પછી એક આમાંથી પસાર થઈએ. જ્યારે તકનીકી વિચારણાઓની વાત આવે છે ત્યારે તમારી રીલ્સને હંમેશા વર્ટિકલ મોડ પર બનાવો 9:16 એટલે કે 9:16 અને તેને સલામતી ઝોન પર બનાવો, જેનો અર્થ છે કે તમે તમારા કોઈપણ સંદેશા છુપાવી રહ્યા નથી અથવા સૂચવેલ સલામતી ઝોનમાં કામ કરીને કાર્ય કરવા માટે કોલ કરો અને પછી તમારી રીલ્સ પર અવાજ કરો. 80% રીલ્સ સાઉન્ડ ઓન સાથે જ બનાવવામાં આવે છે. તમે ક્રિએટર સાથે કામ કરી શકો છો. તમારે રીલ બનાવવા માટે ક્રિએટર સાથે કામ કરવાની જરૂર નથી, પરંતુ તેઓ તમારા 9:16 રેશિયોને સારામાંથી મહાન તરફ લઈ જવા માટે મદદ કરી શકે છે કારણ કે તેઓ પહેલેથી જ રીલ્સની ભાષા બોલી રહ્યા છે. હકીકતમાં 133% મિલિયન મિનિટની સર્જક સામગ્રી સાથે સુધારો છે અને પછી 18 થી 34 વર્ષની વયના 63% લોકો માને છે કે કોઈ સર્જક બ્રાન્ડ વિશે શું કહે છે તેના કરતાં બ્રાન્ડ સર્જક વિશે શું કહે છે તે વધારે મહત્વનું છે. અને પછી કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો કે જેના વિશે તમારે જાણવું જોઈએ તેમાંથી એક સંગીત પર છે અને તે મહત્વપૂર્ણ છે. બરાબર? શું તમે તમારી કોઈપણ જાહેરાતમાં કોઈપણ પ્રખ્યાત કલાકારના સંગીતનો ઉપયોગ કરી શકો છો? એનો ટૂંકો જવાબ છે ના.
બ્રાન્ડ્સને રીલ્સ પરની જાહેરાતોમાંથી સંગીતની કોઈ વધારાની એક્સેસ મળશે નહીં. જો તમે સંગીતનો ઉપયોગ કરવા માંગતા હો તો તમે મેટા સાઉન્ડના સંગ્રહમાંથી તે કરી શકો છો, જે તમને ઉચ્ચ ગુણવત્તાવાળા સંગીત અને સાઉન્ડ ઇફેક્ટનો મફતમાં ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, બધા જ એકાઉન્ટ માટે. અને આ સંગ્રહમાં તમને પ્રખ્યાત સંગીતકારો અને ગીતકારોના 8000થી વધુ મ્યુઝિક ટ્રેક્સ મળશે, તે પણ 1500 સાઉન્ડ ઇફેક્ટ્સ સાથે. અને પછી તમારા માટે મ્યુઝિક લાઇબ્રેરી પણ છે, જેમાં 50 મિલિયનથી વધુ જીવન અને ઇતિહાસ ગીતોની એક્સેસ છે, જેને તમે રીલ્સ અને મ્યુઝિક સ્ટીકરો અને સ્ટોરીમાં સામેલ કરી શકો છો. જો તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સ માટે રીલ બનાવવાનું વિચારી રહ્યા છો તો મેટ સાઉન્ડ કલેક્શન અથવા મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ઠીક છે, હું આશા રાખું છું કે આનાથી તમને એ સમજવામાં મદદ મળી હશે કે રીલ્સ કેવી રીતે સેટ કરી શકાય છે, રીલ્સ સેટ કરવાની કઈ કઈ રીતો છે અને 10 ટિપ્સ કઈ છે. અને જો તમે રીલ્સની મદદથી તમારી ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવા માંગો છો અને તેનો લાભ ઉઠાવવા માંગો છો તો અત્યારે જ રીલ્સ બનાવવાની શરૂઆત કરી દો.